એટલે ત્રિનેત્ર. જુઓ માત્ર વીટીવી ન્યૂઝ પર દરરોજ રાત્રે 9 વાગે. નમસ્કાર દર્શક મિત્રો, આજના લોકલ ટુ ગ્લોબલ કનેક્ટમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. લોકલ ટુ ગ્લોબલ શોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા પર જે દરેક યુવા, દરેક માતા પિતા અને દરેક બિઝનેસમેનને સ્પર્શે છે. આજકાલ વિદેશ જવું એ મોટાભાગના યુવાનોનું સપનું હોય છે. મોટાભાગના યુવાઓ વિદેશમાં જઈને પોતાનું કરિયર બનાવવા ઈચ્છતા હોય છે. વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે આકર્ષિત હોવા પાછળ પણ અનેક કારણો જવાબદાર છે, જેમ કે વિકસિત દેશોમાં શિક્ષણ પ્રણાલી, રોજગારીની તક, લાઇફસ્ટાઇલ, પરંતુ સાથે બની રહેલા કેટલાક છેતરપિંડીના કેસો અને અન્ય મૂંઝવતી બાબતો, જેમ કે સાચા, લીગલ અને સેફ રીતે ફોરેન કેવી રીતે જવું. ટ્રમ્પ પોલિસીઝ બદલાય, કેનેડા સ્ટુડન્ટ રૂલ્સ કડક થયા, ઓસ્ટ્રેલિયા પીઆર પાસપોર્ટ ટફ બન્યા છે, અને આ બધાની જ વચ્ચે જે એકચ્યુઅલ ઓપોર્ચ્યુનિટી શું છે, આ તમામ તમારા મનને મૂંઝવતા પ્રશ્નોના જવાબ તમને મળશે લોકલ ટુ ગ્લોબલ કનેક્ટ શોમાં. આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જીએફઈ ગ્રુપના ઇમિગ્રેશન એન્ડ ટુરિઝમ ડિરેક્ટર દીપમાલા જી જોડાયા છે. સાથે સાથે જીએફઈ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ શિવાની પૂજારી આપણી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા દીપમાલા બેન, આપની પાસે આવવા માંગીશ. આજકાલ લોકોને વિદેશ જવું તો હોય છે, પણ આસપાસ જે ઘટનાઓ બની રહી છે, ફ્રોડ થઈ રહ્યા છે, તેને કારણે લોકો ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે. સાથે હવે નિયમો પણ કડક બની રહ્યા છે. ટ્રમ્પ ટેરિફ હોય કે પછી કેનેડા જે શિક્ષણ લાદી રહ્યું છે તે હોય, ઓસ્ટ્રેલિયા જે ટફ તેની સ્થિતિ છે, નિયમો કડક બનાવી રહી છે. આવી સ્થિતિમાં હવે લોકોને સમજવું શું, વાસ્તવિક સિનારીઓ શું છે? નેહાજી, થેન્ક યુ. પહેલા તો હું તમને એ કહેવા માંગુ છું અને જનતાને પણ એ કહેવા માંગુ છું કે નિયમો બદલાયા છે, સ્ટ્રિક્ટ થયા છે રૂલ્સ અને રેગ્યુલેશન દરેક કન્ટ્રીના, પરંતુ ઓપોર્ચ્યુનિટીઝ વધી છે. જેમ કે તમે યુએસએની વાત કરી કે ટેરિફ વધ્યા છે, પરંતુ ત્યાં બિઝનેસની તકો બહુ જ ખુલ્લી છે આજની તારીખમાં. બીજી વાત કરું, યુકેમાં સ્ટુડન્ટની તક વધારે વધી ગઈ છે, પીએસડબલ્યુ આપી રહ્યું છે. જર્મની જે છે એ જોબ્સ આપી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા પાથવે ટફ થયો છે, પરંતુ ત્યાં જોબ સિક્યોરિટીઝ વધારે છે અને સેલરી ઇન્ક્રીમેન્ટ વધારે છે. તો જેમ જેમ રૂલ્સ રિસ્ટ્રિક્શન લાગે છે તેમ તેમ તમે ઓપોર્ચ્યુનિટીઝ જે પ્રમાણે જે પણ કન્ટ્રીમાં વધી રહી છે એ પ્રમાણે જઈ શકો છો. હું કહેવા માંગુ છું કે એક છે ને ડીપ રિસર્ચ ઇઝ ધ સક્સેસ ઓફ કી. તમારે ક્યાંય પણ જવું હોય તો તમારે એ કન્ટ્રીનું રૂલ્સ, રેગ્યુલેશન, ગવર્મેન્ટ પોલિસીઝ, એના રૂલ્સ જે છે એ ચેક કરવા પડે. બિલકુલ. શિવાનીજી, હવે બીજો ક્વેશ્ચન આપને કરવા માંગીશ. આજકાલ આપણે લોકો જોઈએ છે કે માર્કેટમાં ઘણા બધા એજન્ટો જોવા મળે છે, એડવર્ટાઇઝ જોવા મળે છે, આવી બધી ઘણી લોભામણી જાહેરાતોમાં લોકો આવી જતા હોય છે અને પછી તેમની સાથે ફ્રોડ થાય છે. આ બધાથી જીએફઈ કેવી રીતે ડિફરન્ટ છે? લોકો તમારા પર કેવી રીતે વિશ્વાસ કરે? જીએફઈ જે છે ગ્લોબલ ફેડરેશન ઓફ ઓન્ટરપ્રિન્યોર છે, ગ્લોબલ પ્લેટફોર્મ ફોર નોલેજ, નેટવર્કિંગ, ટ્રેડ એન્ડ સપોર્ટ. જીએફઈ ગ્રુપ છે જે ગવર્મેન્ટ રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન છે, ચેમ્બર ઓફ કોમર્સ, આઈએસઓ સર્ટિફાઈડ ઓર્ગેનાઇઝેશન છે. કરન્ટલી વી આર વર્કિંગ ઇન 5 સેગમેન્ટ્સ. ફર્સ્ટ ઇઝ એક્સપોર્ટ ઇમ્પોર્ટ, કે તમે તમારા પ્રોડક્ટને આઉટ ઓફ કન્ટ્રીમાં કેવી રીતે એક્સપોર્ટ કરીને ડોલરમાં ઇન્કમ કમાઈ શકો છો. સેકન્ડ ઇઝ ઈ કોમર્સ બિઝનેસ, કે તમે ફ્લિપકાર્ટ, એમેઝોન, મિન્ત્રા એ બધા પ્લેટફોર્મ્સ પર તમારા પ્રોડક્ટને કેવી રીતના સેલ કરી શકો છો. થર્ડ ઇઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, કે અગર તમે એબ્રોડ કે પછી ડોમેસ્ટિક પર તમારા ફેમિલીઝની સાથે ટ્રીપ કરવાનું પ્લાન કરો છો તો એની બુકિંગ્સ પ્રોપર કરવી, સ્ટેની બુકિંગ કરવી, આઇટનરી આખું સેટ કરીને આપવું, એની સર્વિસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એન્ડ વિઝા એન્ડ ઇમિગ્રેશન, જે ટોપિક પર આજે આપણે ડિટેલ ડિસ્કશન કરવાના છે, કે અગર તમારું પ્લાન છે કે આઉટ ઓફ કન્ટ્રીમાં તમારે સેટલ થવું છે, ત્યાં કઈ યુનિવર્સિટીથી તમે બેસ્ટ એજ્યુકેશન લઈ શકો છો, તમે જોબ કરી શકો છો, એની સેફટી અને સિક્યોરિટી માટે અમે લોકો સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે. અને ફિફ્થ, અમે ફ્રેન્ચાઇઝીસ પણ પ્રોવાઈડ કરી રહ્યા છે. જીએફઈ ગ્રુપ જે છે એને 10+ યર્સનો એક્સપિરિયન્સ છે આ બધી ઇન્ડસ્ટ્રીનો. પાછલા 7 વર્ષથી અમને એક્સપોર્ટ ઇમ્પોર્ટના બેસ્ટ ઓર્ગેનાઇઝેશનનો અવોર્ડ મળતો આવેલો છે. ગૂગલ પર અગર હું રિવ્યૂઝની વાત કરું તો હાઈએસ્ટ રિવ્યૂઝ અમને પોઝિટિવ રિવ્યૂઝ મળી રહ્યા છે. અગર ડિફરન્ટની વાત કરું કે અમારું ઓર્ગેનાઇઝેશન બાકી લોકો કરતાં ડિફરન્ટ કેમ છે,
તો અમે લોકો બહુ સિસ્ટમની જોડે કામ કરીએ છીએ. અમારી ટીમ જે છે ડેડિકેટેડ ટીમ છે જે આ બધી વસ્તુ પર લીગલ રીતે વર્કિંગ કરી રહી છે, પ્રોપર રીતના વર્કિંગ કરી રહી છે અને એ તમને બેસ્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. અમારી જે મેઇન હેડ ઓફિસ છે અમદાવાદમાં મેઇન હેડ ઓફિસ છે. અમદાવાદ સિવાય અમારી આઉટ ઓફ કન્ટ્રીમાં પણ ઘણી બધી ઓફિસીસ છે. બિલકુલ, એટલે કે આ બધી બાબતોનું ધ્યાન છે તે આજકાલ રાખવું પડતું હોય છે, કારણ કે સેફલી તમારે ફોરેન પહોંચવું હોય અને તમારી સાથે ફ્રોડ ન થાય તે તમે ઈચ્છતા હો તો પછી આ બધી જ બાબતોનું ધ્યાન તમારે રાખવું પડશે. હવે દીપમાલાજી, તમારી પાસે આવવા માંગીશ. આજના યુવાનોને વિદેશ તો જવું છે, પોતાનું કરિયર બનાવવું છે, પરંતુ સૌથી મોટી સમસ્યા હવે એ છે કે વિદેશ જવાનું તો સપનું જોઈ લીધું, પરંતુ હવે એ લોકો એ નથી નક્કી કરી શકતા કે તેમના માટે કઈ કન્ટ્રી બેસ્ટ હશે. તેમની ચોઈસ તેઓ નક્કી નથી કરી શકતા. હવે સ્ટડી, વર્ક અને આ બિઝનેસ, આ ત્રણેય માટે કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી સારી તેમને મળી રહે? નેહાજી, તમારું ક્વેશ્ચન એકદમ વેલિડ છે. લોકો અમારી પાસે જે પણ કેન્ડિડેટ્સ આવે છે, એમના માતા પિતા આવે છે, એ લોકોને આ એક બહુ મૂંઝવતો પ્રશ્ન છે, કારણ કે માર્કેટમાં ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય છે, અહીંયા જાઓ, પરંતુ બેસ્ટ ચોઇસ કઈ છે? તમારા કરિયરના ડિપેન્ડ તમારે કન્ટ્રી ચોઇસ કરવી જોઈએ. જેમ કે અત્યારે હું સ્ટુડન્ટની વાત કરું તો યુકે એકમાત્ર એવો દેશ છે કે જ્યાં 1 વર્ષનો માસ્ટરનો કોર્સ થાય છે. બીજા તમે અગર બેચલર કર્યું અને તમારે માસ્ટર કરવું હોય તો દરેક કન્ટ્રીમાં 2 વર્ષનો માસ્ટરનો કોર્સ છે. પરંતુ યુકે એક એવી કન્ટ્રી છે કે જ્યાં 1 જ વર્ષનો માસ્ટરનો કોર્સ છે, એના પછી એ 2 વર્ષનું તમને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા આપે છે. એના પછી છે જર્મની. જર્મનીમાં એજ્યુકેશન ફીસ બહુ જ લો છે. જે તમારી કમ બજેટ હોય જેનું પણ, એ તમે જર્મની જઈ શકો છો. એમાં સારા એવા ઓપ્શન છે યુનિવર્સિટીના. પ્લસ ત્યાં ફ્રી એજ્યુકેશનની પણ, અગર તમે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લો છો તો ત્યાં ફ્રી યુનિવર્સિટી પણ મળે છે. બીજું ચોઇસ છે તમારી પાસે નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા. આ બધી પણ સ્ટુડન્ટ વિઝા માટે ઘણી સારી કન્ટ્રીઝ છે. બિઝનેસ માટે હું તમને વાત કરું તો યુએસએમાં તમે ઇન્વેસ્ટમેન્ટ વિઝા પર જઈ શકો છો. કેનેડામાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ વિઝા પર જઈ શકો છો. બીજી આપણે અત્યારે સૌથી નજીકની કન્ટ્રી છે દુબઈ. દુબઈ અત્યારે બહુ જ સરસ રીતે અત્યારે ડેવલપ થઈ ગઈ છે. ટુરિઝમ તો તમને ખબર જ છે કે દુબઈનું ટુરિઝમ સૌથી બેસ્ટ છે, પરંતુ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ વિઝા પણ અત્યારે બહુ સારા મળી રહ્યા છે, જે ગોલ્ડન વિઝા છે એ. તો એ પણ એક સારો ઓપ્શન છે આપણી પાસે, જે બિલકુલ ઇન્ડિયાથી નજીક છે. ત્યાં અત્યારે દરેક યુનિવર્સિટીના પાથવે છે. લાઈક તમારે 1 વર્ષ દુબઈમાં ભણવું હોય અને બીજા વર્ષે તમારે યુએસએ, કેનેડા કે યુકે ચૂઝ કરવું હોય તો પણ દુબઈ એક બહુ જ સરસ ઓપ્શન છે સ્ટુડન્ટ વિઝા માટે. વર્ક વિઝા માટે હું તમને કહીશ કે યુરોપિયન કન્ટ્રીઝ છે, એમાં અત્યારે બહુ જ બધા ઓપ્શન ઓપન થયા છે. એ તમારી જે ચોઇસીસ છે એ પ્રમાણે છે કે તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં એજ્યુકેશન લીધું છે. એના પછી ત્યાં તમે વર્ક માટે જાઓ તો તમને બહુ જ બધા ઓપ્શન મળે છે, જેમ કે રોમાનિયા છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઇટલી છે. તો તમે તમારા સેગમેન્ટ પ્રમાણે ત્યાં ચૂઝ કરી શકો છો વર્ક વિઝા માટે. શિવાનીજી, હવે બીજો મહત્વપૂર્ણ સવાલ એ પણ અહીંયા થાય છે કે ઘણી વખત જ્યારે પણ ફોરેન જવું હોય તો સૌથી પહેલો વિચાર એ પણ આવે છે કે પૈસા કેટલા લાગશે. ઘણી વખત એવી લોભામણી લાલચો પણ, જાહેરાતો પણ આપણે માર્કેટમાં જોતા હોઈએ છીએ કે ફ્રીની સુવિધા અને ફ્રીની સેવામાં લોકો આવી જતા હોય છે ને તેને કારણે તેમની સાથે ફ્રોડ થતા હોય છે અને તેની પાછળથી પછી તે લોકોને રૂપિયા ચૂકવવા પડતા હોય છે અને રૂપિયા ચૂકવ્યા પછી પણ તેઓ ફોરેન કે જે કન્ટ્રીમાં તેઓ જવા માંગતા હોય છે ત્યાં સેફલી તો નથી પહોંચી શકતા. એટલે ચાર્જીસ વિશે લોકોનો સૌથી પહેલો સવાલ હોય છે. તો હવે ફ્રીની સર્વિસથી લોકો કેવી રીતે બચી રહે ને આપના ત્યાં કેવા પ્રકારની આ માહિતી છે? ફ્રી જેવી સર્વિસીસ તો હવે ક્યાંય હોતું જ નથી. હા, તમને બેઝિક નોલેજ જે છે ઇન્સ્ટાગ્રામના રીલ્સ કે પછી યુટ્યુબના શોર્ટ વિડીયોઝથી મળી જાય છે, પણ જ્યારે તમે ડીપલી કમ્યુનિકેશન કરો છો ટીમ સાથે બેસીને ત્યારે તમને ક્લેરિટી મળે છે. જ્યારે પણ તમે ઇન્ક્વાયરી કરવા માટે જાઓ છો ને તો સૌથી પહેલાં તમારે ચેક કરી લેવાનું છે કે શું એ કંપની કેટલા ટાઈમથી રજિસ્ટર્ડ છે, શું સર્ટિફિકેશન્સ એમને મળેલા છે, કેટલા ટાઈમથી એ લોકો માર્કેટમાં છે, ગૂગલ રિવ્યૂ શું છે એમના, આઉટ ઓફ કન્ટ્રીમાં એમનું શું પ્રેઝન્સ છે, એ બધા ફીડબેક્સ એકવાર ચેક કરી લેવાનું કે કેટલા ટાઈમથી એમનું માર્કેટમાં પ્રેઝન્સ છે. એના પછી તમે એમની ઓફિસ જઈને વિઝિટ કરો. મારું હંમેશા એ સજેશન હોય છે, કેમ કે અત્યારે માર્કેટમાં ફ્રોડ્સ બહુ જ થઈ રહ્યા છે. તો એમની સાથે એકવાર 1-to-1 ઓફિસમાં જઈને મીટિંગ કરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટીમની સાથે એકવાર વાત કરો, તમારા જે બી માઇન્ડમાં ડાઉટ, ક્વેરીઝ છે, ક્વેશ્ચન્સ છે, એકવાર એમને પૂછી લો અને એના પછી તમે આગળ વર્કઆઉટ કરો. ગવર્મેન્ટની પોલિસીને ફોલો કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જીએફઈ ગ્રુપ તમને એક પ્રોપર માર્ગદર્શન આપે છે કે તમે કેવી રીતના ગવર્મેન્ટના સિસ્ટમને ફોલો કરીને આગળ વધી શકો છો આ ઇન્ડસ્ટ્રીમાં. શિવાનીજી, હવે
વાત એ પણ કરવી છે કે આ બધી તો વાત સાઈડમાં રહી, ચલો કે સપનું જોયું, ફોરેન જવું છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે છેતરપિંડીના જે કિસ્સાઓ વધી રહ્યા છે, પરંતુ સાથે સાથે જે લોભામણી જાહેરાતોમાં લોકો ના આવી જાય, લોકો સાથે ફ્રોડ ના થાય, તે માટે શું ધ્યાન રાખવું? તે માટે ધ્યાન રાખવું જોઈએ, જેમ મેં કીધું કે ફોર્મ રજીસ્ટર કેટલા ટાઈમથી થયેલું છે, એમની ઓફિસ વિઝિટ કરવું. જેમ આજે તમારે કોઈ પ્રોડક્ટ પરચેસ કરવી છે તો તમે કોઈ સર્વિસીસ લેવી છે તો તમે ક્યાં જશો? એમની વેબસાઇટ સૌથી પહેલા વિઝિટ કરશો, એમના ગૂગલ રિવ્યુઝ તમે ચેક કરશો, એમનું ઓફિસ સેટઅપ તમે જોશો, એના પછી એમની સક્સેસ સ્ટોરીઝ તમે ચેક કરશો કે એમને કેટલા લોકોને સક્સેસફુલી આઉટ ઓફ કન્ટ્રીમાં વિઝિટ કરાવેલું છે કે પછી એક્સપોર્ટ કરાયું છે, જે પણ ઇન્ડસ્ટ્રીમાં. તો આ બધી વસ્તુને ચેક કર્યા પછી તમે આગળ સ્ટેપ લો, એ વધારે સારું રહેશે. દીપમાલાજી, મોટાભાગના લોકો દિવસ રાત વિદેશ જવાના સપના જોતા હોય છે, તો આપણે લોકો જાણીએ છીએ, પણ સ્ટુડન્ટ્સ માટે સૌથી મોટું કન્ફ્યુઝન એ હોય છે કે ફંડ્સ છે, એસઓપી છે, કોર્સ સિલેક્શન છે, આ બધું જ તેઓ નક્કી નથી કરી શકતા. તો અભ્યાસ માટે બહાર જતા વિદ્યાર્થીઓએ આ બધી બાબતોમાંથી કઈ બાબતો ધ્યાનમાં રાખવી? આમાં એક હું તમને કહેવા માંગીશ કે જે એસઓપી છે, ઠીક છે, એસઓપી જે છે એ કુંડળી છે તમારી, એમ કહીએ. આપણે ક્યાંય પણ જ્યોતિષને બતાવવા જઈએ તો આપણું ભવિષ્ય જાણવા માટે આપણે જેવી રીતે કુંડળીનું માર્ગદર્શન લેતા હોઈએ છીએ, તો ધીસ ઇઝ એસઓપી, સેમ તમારી કુંડળી છે. તમે કયા સેગમેન્ટમાંથી તમે અભ્યાસ કર્યો છે, તમે ક્યાં રહેતા હતા, શું કરતા હતા, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે અને તમારા ફ્યુચર પ્લાન શું છે, આ બધું જ એસઓપીમાં સાંકળી લેવામાં આવે છે. એસઓપી જે છે એ આમ તો બધાને એમ જ થાય છે કે આ એસઓપી અમે જાતે લખી લઈએ, હું લખી લઈશ, ફ્રેન્ડ સાથે લખાવી લઈશ, બટ ના, અમારું કહેવું છે કે એસઓપી તમે એક લોયર સાથે લખવડાવો. જે લોયર છે એને ખબર છે કે કઈ યુનિવર્સિટીમાં તમે એપ્લિકેશન કરી રહ્યા છો, ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન શું છે, એ લોયરને બધી જ ખબર હોય છે. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ એસઓપી લખે છે અને એ ગાઈડલાઇનથી તમારું ઇન્ટરવ્યૂ થાય છે. કોઈ પણ કન્ટ્રી છે ત્યાં સ્ટુડન્ટ વિઝા માટે જે ઇન્ટરવ્યૂ થાય છે, જેમાં ઇન્ટરવ્યૂ નથી થતા, રાઈટ, તો એ તમારી એસઓપી ઉપરથી તમારા વિઝા સક્સેસ રેશિયો છે એ 90% જેટલો ઇન્ક્રીઝ થઈ જતો હોય છે. એટલા માટે હું સજેસ્ટ કરીશ કે જે એસઓપી છે એ તમારે લોયર પાસે જ લખાવી જોઈએ. બીજું છે કોર્સ સિલેક્શન. કોર્સ સિલેક્શન તમારે તમે જે બેકગ્રાઉન્ડમાંથી સ્ટડી કર્યું છે ફર્ધર, એના રીતે તમારી કન્ટ્રી ચૂઝ કરવી જોઈએ ને એના પછી તમારો જે માસ્ટર કે બેચલરનો જે પણ કોર્સ છે એ સિલેક્ટ કરવો જોઈએ. અધરવાઇઝ એવો ક્વેશ્ચન ઊભો થાય કે તમને આ વાતની કંઈ જાણકારી જ નથી યા તમને આ વસ્તુનો કોઈ એક્સપિરિયન્સ નથી, તો પછી તમે આ કન્ટ્રીમાં શેના માટે આવી રહ્યા છો? તો એ ગવર્મેન્ટ જે છે એ તમારા વિઝા પોઝ કરી દેશે યા પછી એ તમને વેઇટિંગ લિસ્ટમાં નાખી દેશે. ત્રીજો પ્રશ્ન છે ફંડ્સનો. દરેક કન્ટ્રીમાં પર્ટિક્યુલર જે તે સેગમેન્ટ માટે એનો ફંડ્સનો ટાઈમ લિમિટ હોય છે. જેમ કે હું તમને કહીશ કે યુકે છે એમાં 28 ડેઝ ઓલ્ડ ફંડ જોઈએ છે, યુએસએ છે જેમાં 1 ડે ઓલ્ડ ફંડ પણ ફાઇન છે, ઓસ્ટ્રેલિયા જે છે એમાં 90 ડેઝ ઓલ્ડ ફંડ તમારે બતાવવું પડે છે. તો જે તમારા લોયર છે યા જે તમારા કન્સલ્ટન્ટ છે એમને ખબર હોય છે કે કઈ કન્ટ્રીમાં કયા રૂલ્સ ચાલે છે, એ હિસાબથી તમારે ફંડ્સ અને એફડી એ બધું રજૂ કરવું જોઈએ. કેટલાક એજન્ટ હોય છે, હું અહીંયા એજન્ટ શબ્દનો ઉપયોગ કરીશ કે એજન્ટ અને કન્સલ્ટન્ટમાં બહુ જ મોટો ફરક છે. જે આ નાના દુકાનો લઈને બેસી ગયા છે, એજન્ટ તમને એમ કહી દેશે કે તમે પછી વિઝા આવ્યા પછી પૈસા આપજો, પણ વિઝા ના આવે તો તમારું તો એક માઇનસમાં જતું રહ્યું ને બેકગ્રાઉન્ડમાં કે તમને આ કન્ટ્રીએ રિજેક્ટ કર્યા. તો તમારા જે ફંડ્સ છે ફેક ફંડ્સ ન બતાવવા, જે પણ કન્ટ્રીના રિલેટેડ જે ફંડ્સ છે એ એટલા ટાઈમ લિમિટની અંદર તમારે શો કરવા, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા વિઝા સક્સેસ માટે. શિવાનીજી, હવે ખૂબ જ સામાન્ય પ્રશ્ન એ પણ થાય કે માર્કેટમાં આપણે જેમ વાત કરી ચૂક્યા અગાઉ પણ કે ઘણી બધી લોભામણી જાહેરાતો આપવામાં આવે છે, એવા એજન્ટ પણ ઘણી વખત સામેથી આવતા હોય છે કે તમારે ફોરેન જવું હોય તો અમે તમારી મદદ કરીશું, આમ તેમ ઘણી બધી એવી જાહેરાતો આપણે પણ અત્યાર સુધી જોઈ ચૂક્યા છે. એટલે વાત હવે એ કરવી છે કે જીએફઈ ગ્રુપ એવું તો તેમના ક્લાયન્ટ માટે શું નવું લઈને આવે છે અને તમારી આખી પ્રોસેસ શું હોય છે અને લોકો તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી શકે, અને ખાસ કરીને જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ કે સામાન્ય વ્યક્તિ તમારી પાસે આવે છે તો તમે તેને કેવી રીતે સમજાવો છો? જો આજે આપણી હેલ્થ નથી સારી અને આપણે ડૉક્ટરની પાસે જઈએ છીએ તો ડૉક્ટર તમને એ મેડિસિન આપે છે જેનાથી તમે જલ્દી રિકવર થઈ જાઓ. તો અમારી પાસે હજારો પ્રોફાઇલના લોકો આવતા હોય છે, પ્રોફેશનલ્સ હોય છે, જોબ કરતી વ્યક્તિ, બિઝનેસ કરતી વ્યક્તિ, સ્ટુડન્ટ્સ, હાઉસવાઇફ. તો અમે લોકો એમને એ વસ્તુ આપીએ છીએ જે એમની માટે બેસ્ટ છે ને બેટર છે. અમારી પાસે એવા પ્રોડક્ટ અને સર્વિસીસ છે જે અત્યારે માર્કેટમાં જે લોકો પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે એ બધા પ્રોબ્લેમનો સોલ્યુશન જીએફઈ ગ્રુપ પ્રોવાઈડ કરે છે. કે તમારું આઉટ ઓફ કન્ટ્રીમાં અગર તમે સેટલ થવાનો પ્લાન કરો છો તો કઈ બેસ્ટ યુનિવર્સિટી છે જ્યાં તમે જઈને એજ્યુકેશન લઈ શકો છો,
કઈ જગ્યાએ તમે જોબ કરી શકો છો, કેવી રીતે તમે સેટલ થઈ શકો છો. અગર તમે બિઝનેસનું પ્લાન કરો છો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીનું, તો ત્યાં તમે કયા પ્રોડક્ટને લઈને એક્સપોર્ટ કરી શકો છો. તો બેસ્ટ સોલ્યુશન જે છે એ GFE ગ્રુપ તમને પ્રોવાઈડ કરશે. પણ સૌથી પહેલા એ તમારું પ્રોફાઇલ જાણશે ને તમારી માટે શું બેટર છે એ તમને વસ્તુ ગાઈડ કરશે. એની માટે અમારી પાસે ડેડિકેટેડ ટીમ છે. અમારી જે વર્ક વિઝાની ટીમ છે એ તમારા ડોક્યુમેન્ટેશન પ્રોપર ચેક કરશે. એક્સપર્ટ ટીમ છે, કેમ કે એક ઓર્ગેનાઇઝેશન ડેવલપ ત્યારે જ થાય છે જ્યારે એમની ટીમ સ્ટ્રોંગ હોય. તો અમારી ટીમ સ્ટ્રોંગ છે. 100 થી પણ વધારે લોકો અમારી પાસે છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે અમારી પાસે બેસ્ટ મેન્ટર્સ છે જે તમને ગાઈડ કરશે, તમને માર્ગદર્શન આપશે કે તમારે કયા રસ્તે ચાલવું જોઈએ ને તમે કેવી રીતે સક્સેસફુલ થઈ શકો છો. દીપાલાજી, એ જ ફરીને ક્વેશ્ચન, કારણ કે આપણે પણ ન્યૂઝ અને ઘણા બધા હવે પ્લેટફોર્મ પર આપણે એ બધી માહિતીઓ જોઈએ છે કે ઘણા લોકો સાથે ફ્રોડ થઈ જાય છે. લાખો કરોડો રૂપિયા આપીને છતાં પણ લોકો જ્યાં પહોંચવું હોય છે ત્યાં નથી પહોંચી શકતા. વાત એ જ કરવી છે કે વર્ક વિઝામાં તો ફ્રોડ ખૂબ જ થઈ રહ્યો છે. ક્યારેક લોકો લોભામણી લાલચોમાં જાહેરાતોમાં આવી જાય છે, જેને કારણે ક્યાંક ફ્રોડ પણ થઈ જાય છે. તો આવા સમયે લોકોને કેવા પ્રકારની સાવચેતી અને ધ્યાન રાખવું જોઈએ? આમાં લોકોએ એક મેઇન જે વસ્તુ છે એમાં એમને સાવધાની રાખવી જોઈએ કે MOU બેઝ કામ કરવું જોઈએ. તમે કોઈ પણ કન્સલ્ટન્ટને કામ આપો છો તો એ રિટર્નમાં તમારે એ એગ્રીમેન્ટ લખીને આપવું જોઈએ કે તમારે કેટલા પૈસા આપવાના છે. ત્યાં પહોંચીને પછી આફ્ટર વિઝા જે સર્વિસીસ છે એમાં એ તમારી શું મદદ કરશે એ બધું તમારે એમના પાસેથી MOUમાં લખાવી લેવાનું રહે છે. બીજું એક છે કે એ તમારા એમ્પ્લોયર જે છે એ જેન્યુન છે કે નહીં. ઠીક છે, તમારા એમ્પ્લોયર જેન્યુન છે એ ચકાસવા માટે GFE ગ્રુપ તમારી હેલ્પ કરી શકે છે કે તમે લિંક્ડઇન પર એ કંપની રજિસ્ટર છે કે નહીં એ પણ તમે જોઈ શકો છો. ગૂગલ માય બિઝનેસ પર જઈને પણ જોઈ શકો છો. જેન્યુન ઓફર લેટરથી જ તમને ખબર પડી શકે છે કે તમારો જે ઓફર લેટર છે એ ફેક છે કે ઓરિજિનલ છે. બીજું, જે લોભામણી જાહેરાતોમાં લોકો આવી જાય છે, ફ્રી સર્વિસીસમાં ફસાઈ જાય છે. તો આજકાલ જેમ બેને કહ્યું કે કશું જ નથિંગ ઇન ફ્રી ઇન લાઈફ, રાઈટ? તો કશું જ ફ્રી નથી હોતું. જે ગવર્મેન્ટની વિઝા ફીસ છે યા જે રજિસ્ટ્રેશન અમાઉન્ટ છે એ તો આપણે ભરવી જ પડે છે. એના પછી જે તે પણ પૈસા છે એ તમારા વિઝા આવ્યા પછી આપવાના હોય છે. તો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ પેમેન્ટમાં જે પણ કન્સલ્ટન્ટ તમને કામ કરાવે એ ક્લાયન્ટ ક્યારેય ફસાતા નથી. બીજું એક છે કે તમે એમને પૂછો કે એમને આજથી પહેલા કોઈ ક્લાયન્ટને મોકલેલા છે અને તમારા જે વિઝા આવે છે એમાં જે કન્ટ્રી છે એના રૂલ્સ પ્રમાણેના ત્યાંના વિઝા છે, કયા સેગમેન્ટની અંદર તમને આવરી લીધેલા છે. જેમ કે યુકેમાં હું તમને કહીશ કે વર્ક વિઝા માટે જે આવે છે એ ટાયર 2 વિઝા આવે છે. તમે એમાં ચેક કરી શકો છો. એનાથી પછી તમે PR-માં પણ એપ્લિકેશન કરી શકો છો. ઓસ્ટ્રેલિયામાં સબક્લાસથી તમને ખબર પડે છે કે મારા વર્ક વિઝા કઈ રીતના છે. USA-માં તમને L1, H1 એ રીતના વિઝા આવે છે. કેનેડામાં તમને જે ઓફર લેટર આવે છે એ LMIA થ્રુ આવે છે. તો આ જે સેગમેન્ટ છે દરેક કન્ટ્રીના અલગ અલગ છે. એનાથી તમને ખબર પડે છે કે આ ઓફર લેટર મારો એમ્બેસીથી અપ્રૂવ થઈને આવેલો છે. શિવાનીજી, બીજી વાત આપના પાસેથી એ જાણવા માંગુ છું કે લોકોની પ્રાયોરિટી શું હોય છે? લોકોની પ્રાયોરિટી એ હોય છે કે એમને એમના કરંટ પ્રોફેશનથી કંઈક અલગ કરવું છે, કંઈક ડિફરન્ટ કરવું છે. આજે ગવર્મેન્ટ ઘણા બધા બેનિફિટ્સ પબ્લિકને આપવા માંગે છે, લેકિન પબ્લિકને એ વસ્તુ ખબર નથી કે શું બેનિફિટ્સ છે. તો GFE ગ્રુપ જે છે એ સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એક્ટિવ છે. આજે આપણે અહીંયા VTV ન્યૂઝ પર લાઈવ છે. એમ જ આજે દિલ્હીમાં આપણો એક બહુ જ મોટો ઇવેન્ટ થઈ રહ્યો છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વર્ક વિઝા ઇમિગ્રેશનની ઉપર. અમારા ઘણા બધા એક્સપોર્ટ ઇમ્પોર્ટ આ બધા પ્રોડક્ટના રિલેટેડ કન્ટિન્યુ સેશન્સ પણ ચાલતા હોય છે. તો એ જે એમના પ્રોબ્લેમ્સ જે છે એમને કેવી રીતના આગળ વધવું છે એનું બેસ્ટ ગાઈડન્સ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. હવે જેમ દુબઈમાં ગલ્ફ ફૂડ લાગવાનું છે જાન્યુઆરી 26ના, તો અમે લોકો 3-in-1 આખું પેકેજ બનાવેલું છે કે અમે એમને દુબઈ વિઝિટ કરાવીશું ગલ્ફ ફૂડમાં, એના સિવાય દુબઈ ટૂર કરાવીશું અને થર્ડ કે અમે એમને અલહવીર માર્કેટ વિઝિટ કરાવીએ છીએ. આજે તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ છો તો તમે બાયરને મળવા જાઓ છો, તમારા બિઝનેસને ડેવલપ કરવા માટે જાઓ છો. તો ત્યાં માર્કેટમાં જ્યારે તમારું પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ જાય છે એના પછી કેવી રીતના કામ થાય છે માર્કેટમાં એ આખું લાઈવ ત્યાંના માર્કેટ વિઝિટ પર અમે તમને પ્રેક્ટિકલ લેવલ પર ગાઈડ કરીને પ્રેક્ટિકલ એક્સપોઝર પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે દીપાલાજી, હવે એ વાત કરવી છે આગામી 5 વર્ષમાં અબ્રોડ ઓપોર્ચ્યુનિટી શું છે, ક્યાં વધશે? કારણ કે હવે આગામી 5 વર્ષ માટે જો લોકો
કોઈ પણ સિલેક્શન કરી રહ્યા છે કોઈ પણ એક કન્ટ્રીની, તો લોકો શું માંગે છે? કારણ કે લોકો એવું વિચારીને એક દેશમાં જતા હોય છે કે આગામી સમયમાં અમારું કરિયર અમે અહીંયા જોઈ રહ્યા છે, તો એવી કઈ કન્ટ્રી આપ સજેસ્ટ કરશો? જી નેહાજી, આગામી 5 વર્ષોમાં જે તકો વધી રહી છે, હું તમને કહીશ કે સ્કિલ વર્કર જે છે, સ્કિલ શોર્ટેજ બહુ જ છે. તમે અગર દેખો કે આપણી નજીકના દેશો જે છે પણ દુબઈ છે, સાઉદી અરેબિયા છે, કુવૈત છે, કતાર છે, ત્યાં અત્યારે હ્યુજ સ્કિલ વર્કરની ડિમાન્ડ છે. સ્ટુડન્ટમાં હું તમને કહું કે તમે સિંગાપોરમાં જાઓ, ત્યાં તમને ટેક અને જે મેનેજમેન્ટના કોર્સિસ છે એમાં બહુ જ ડિમાન્ડ છે, તમને એમાં પછી વર્ક ઓપોર્ચ્યુનિટી મળી જાય છે. બીજું હું તમને કહીશ, સ્કિલ શોર્ટેજ છે યુરોપિયન કન્ટ્રીઝમાં. યુરોપિયન કન્ટ્રીઝમાં હું વાત કરું, અમે કામ કરી રહ્યા છીએ રોમાનિયા સાથે, ફ્રાન્સ સાથે, સ્પેન સાથે, જર્મની સાથે, નેધરલેન્ડ સાથે. ત્યાં દરેક સેગમેન્ટમાં અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ આગામી 5 વર્ષોમાં વધવાની છે. જે ટેકનોલોજીસ, પશુપાલન, તમારા ફાર્મિંગ, જે પણ સેગમેન્ટ છે જેમાં તમે અભ્યાસ કર્યો છે એના રિલેટેડ તમે તમારી સ્કિલ ડેવલપ કરો. જેમ કે મોદીજીનું સ્લોગન છે મેક ઇન ઇન્ડિયા વાળું, સેમ એ જ રીતે તમે તમારા સ્કિલ ડેવલપ કરીને આગામી 5 વર્ષમાં તમારા કેરિયર અને ફ્યુચર પર પ્લાન કરી શકો છો. ઓકે દીપાલાજી, નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ થઈ રહ્યો છે કે સૌથી વધારે અત્યારે સ્ટુડન્ટ્સમાં જો જોવા જઈએ, તેમની વાત કરવા જઈએ તો અમેરિકા લોકો માટે અટ્રેક્ટિવ બની રહ્યું છે. એવું શા કારણે? અમેરિકા માટે આપ શું કહેશો? અને ખાસ કરીને સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે કે જેઓ અભ્યાસ કરવા માંગે છે, તે લોકો માટે કયો દેશ બેસ્ટ રહેશે? અભ્યાસ કરવા માટે આમ તો ઘણા બધા દેશ બેસ્ટ છે, બટ પહેલી ચોઇસ બધાની યુએસએ આવે છે. યુએસએ એકમાત્ર એવી કન્ટ્રી છે કે જ્યાં વિઝા પહેલાં તમારે ફીસ ભરવાની હોતી નથી. બાકી બધી જ કન્ટ્રીમાં તમારે પહેલાં યુનિવર્સિટીઝની ટ્યુશન ફીસ પે કરવી પડે છે. એના બધા જ પ્રૂફ તમારે એમ્બેસીમાં જમા કરાવવાના રહેતા હોય છે. એના પછી તમારા વિઝા અપ્રુવલ થતા હોય છે. યુએસએમાં હું તમને કહું કે બિઝનેસ ગ્રોથ અત્યારે બહુ જ વધી રહ્યો છે. તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ફર્સ્ટ ચોઇસ યુએસએ છે. હા, ટ્રમ્પના આવ્યા પછી થોડી પોલિસી ચેન્જ થઈ છે, થોડા ટફ નિયમ થયા છે, બટ સ્ટીલ ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ બધી છે. બીજો હું તમને કહીશ સિંગાપુર. સિંગાપુરમાં પણ સ્ટુડન્ટ માટે બહુ જ બધી તક છે. પ્લસ દુબઈમાં પણ જો તમને ડાયરેક્ટ યુએસએમાં વિઝા નથી મળતા સ્ટુડન્ટના અને કંઈ અડચણ આવે છે તો તમે દુબઈ પાથવેથી તમે યુએસએ જઈ શકો છો. બીજું છે કે તમારા સ્ટ્રોંગ એપ્લિકેશન અને સ્ટ્રોંગ એસઓપીથી તમારા સ્ટુડન્ટ વિઝાની ફાઇલ સ્ટ્રોંગ થઈ શકે છે. ઓકે શિવાનીજી, હવે મારે એ જાણવું છે કે જીએફઈ છે એનો સક્સેસ રેટ શું છે? અમારી પાસે ઘણા બધા સક્સેસ સ્ટોરીઝ છે કે જે પણ લોકોએ અમારા થ્રુ સર્વિસીસ લીધેલા છે. એ સર્વિસીસમાં એમને ડેફિનેટલી બેસ્ટ સોલ્યુશન મળેલા છે. અમારા ગૂગલ રિવ્યૂઝમાં સૌથી હાઈએસ્ટ પોઝિટિવ ગૂગલ રિવ્યૂઝ છે. અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે જીએફઈ ગ્રુપના થ્રુ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. તો અગર આ માહિતી તમારે ડિટેલમાં ડિસ્કસ કરવી હોય તો અમારી જે મેઇન હેડ ઓફિસ છે એ અમદાવાદમાં છે. એના સિવાય અમારા ઘણા બધા બ્રાન્ચીસ છે ઓવરઓલ ઇન્ડિયામાં. મુંબઈમાં આપણી ઓફિસ છે, દિલ્હીમાં આપણી ઓફિસ છે, ઇન્દોરમાં ઓફિસ છે, આપણી પટનામાં ઓફિસ છે. ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ અમારા બ્રાન્ચીસ છે. આઉટ ઓફ કન્ટ્રીમાં અમારો બહુ જ સ્ટ્રોંગ નેટવર્ક છે. નેટવર્ક એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અગર તમારો નેટવર્ક સ્ટ્રોંગ હોય ને તો તમે લોકોને સારી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો. તો દુબઈમાં અમારી જીએફઈ દુબઈ ટ્રેડિંગ એલએલસી નામથી કંપની છે. વિયેતનામમાં અમારી પોતાની કંપની છે, અમારા ઓફિસ સેટઅપ છે, અમારા વેરહાઉસ છે, અમારી ટીમ છે. વિયેતનામમાં આપણી ઓફિસ છે. તો આ સ્ટ્રોંગ જે અમારો નેટવર્ક બનેલો છે ને, એ નેટવર્કનો બેનિફિટ અમે લોકોને સારી રીતના પ્રોવાઈડ કરી શકીએ છીએ. એ તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યુટ્યુબ ચેનલ, ગૂગલ રિવ્યૂ, ઓફિસમાં આવીને વિઝિટ કરીને ડેફિનેટલી ચેક કરી શકો છો. ઓકે દીપાલાજી, હવે આપને લાસ્ટ ક્વેશ્ચન કરું છું કે વર્કર અને નોન વર્કર લોકો, જે લોકો ખાસ કરીને સ્કિલ ધરાવતા હોય, જે લોકોએ કોઈ પણ પ્રકારનો કોર્સ કર્યો હોય, તો તે લોકો માટે વિદેશમાં, ફોરેનમાં કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી છે? ફોરેનમાં એકચ્યુઅલી તો 2 પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ રહે છે. એક હોય છે સ્કિલ વર્કર અને એક હોય છે નોન સ્કિલ વર્કર. તમે અગર પશુપાલન કરેલું છે તો તમે ડેનમાર્ક, નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી કન્ટ્રીમાં સારી જોબ મેળવી શકો છો. તમે અગર ટેકનોલોજી અને ઓટોમોબાઈલ્સ ક્ષેત્રમાં અગર તમે ભણેલા છો, તમે ત્યાં અભ્યાસ કરેલો છે, તો તમારા માટે જર્મની જેવી કન્ટ્રી બહુ સારી છે. તમે અગર ફાર્મિંગમાં અને તમે
એગ્રીકલ્ચરમાં તમારો કોઈ એક્સપિરિયન્સ છે તો તમે યુએસએ જઈ શકો છો, ત્યાં તમે તમારું સ્કિલ ડેવલપ કરીને ત્યાં પણ જોબ મેળવી શકો છો. પ્લસ તમે હંગેરી છે, પ્લસ તમે નેધરલેન્ડમાં પણ જઈ શકો છો. તો બહુ જ બધી ઓપોર્ચ્યુનિટી છે સ્કિલ વર્કર માટે. અમારી પાસે બહુ જ બધા ઓપ્શન આવે છે. બટ હા, હું એક વાત દર્શકોને જરૂર કહેવા ઈચ્છીશ કે જે આ ડિમાન્ડ છે દરેક કન્ટ્રીમાં એ કોઈ 1500ની નથી હોતી. ડિમાન્ડ હોય છે 20-50%ની. ઠીક છે, પણ એજન્ટ્સ બધા લઈને તમારી સાથે આવી જાય છે કે અમે તમને અહીંયા મોકલી દઈશું, તમને અહીંયા મોકલી દઈશું. તો તમારે એ ફેક એજન્ટ્સથી બચવાનું છે અને તમારે એક ટ્રુ કન્સલ્ટન્ટ સાથે જઈને તમારી ફાઇલ જે છે એ તમારે તમારા એક્સપિરિયન્સ સાથે મેચ થતી કન્ટ્રીમાં એપ્લિકેશન કરવી જોઈએ. એ હું એડવાઇસ આપીશ. ઓકે શિવાનીજી, લાસ્ટ ક્વેશ્ચન, દર્શકો માટે આપ શું સંદેશ અને એડવાઇસ આપવા માંગશો? હું એ સંદેશ આપવા માંગીશ કે જે તમે સપના જોઈ રહ્યા છો, જે તમારા ડ્રીમ્સ છે, એ ડેફિનેટલી તમે પૂરા કરી શકો છો, પણ એની માટે તમારે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર આવવું પડશે. આજે પોતાના કરિયરમાં સક્સેસફુલ થવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કરન્ટલી તમે જે કામ કરો છો એનાથી તમે શું ડિફરન્ટ કરી શકો છો, શું અલગ કરી શકો છો, એ તમે વિચારો અને આગળ તમે વધો. અને જીએફઈ ગ્રુપ જે છે તમને આમાં આખું સોલ્યુશન પ્રોવાઈડ કરશે, સપોર્ટ પ્રોવાઈડ કરશે, એ તમારી જોડે છે, તમને હેલ્પ કરશે. બિલકુલ શિવાનીજી, દીપમાલાજી, આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ મજાની માહિતી આપી, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જો તમે પણ વિદેશ જવા માંગો છો, તમારા મનમાં પણ આવા જ બધા સવાલો ફરી રહ્યા હશે, તો આઈ હોપ કે આ કાર્યક્રમથી તમને પણ તમારા પ્રશ્નોના જવાબ મળી જ ગયા હશે. જો તમે વિદેશ જવા માંગો છો, તમારા સપનાઓ પૂરા કરવા માંગો છો, પણ લીગલ અને સેફલી, તો તમે પણ સંપર્ક કરી શકો છો જીએફઈ ગ્રુપનો. રજા આપશો. નમસ્કાર.